માતૃભૂમિ વિદ્યાભવન યુટ્યુબમાં દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પરીક્ષા નજીક આવી રહી છે અને દરેક વિદ્યાર્થીઓ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે। આપણે ધોરણ 6 ગણિત વિષયમાં 3 અને 5 ગુણના જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એ દાખલા લઈને આપણે આવ્યા છીએ। આપણે 1 બાય 1 જે 3 અને 5 ગુણના દાખલા પરીક્ષામાં પૂછાય છે, જે પરીક્ષા લક્ષી દાખલાઓ છે એ આપણે જોવાના છે। તો ચાલો આપણે જોઈએ। ચાલો મિત્રો, પહેલા આપણે સર્વપ્રથમ વાત કરીશું 3 ગુણના દાખલાની। ચેપ્ટર 1 ની અંદર છે કે પૌરાણિક ધારાવાહિકમાં એક કલાકાર માટેનો એક પોશાક બનાવવા 4 મીટર 30 સેમી કાપડ વપરાય છે। તો 200 પોશાક આવા બનાવવાના છે તો કેટલું કાપડ જોઈએ? 3 માર્ક્સનો દાખલો છે ચેપ્ટર 1 ની અંદર। તો એક પોશાક બનાવવા માટે 4 મીટર 30 સેમી કાપડની જરૂર છે। 200 પોશાક બનાવવા માટે કેટલા કાપડની જરૂર છે એનો ગુણાકાર કરો એટલે સીધો જવાબ આવી જાય। દાખલા નંબર 2 ની વાત કરીએ। 1354 નો ગુણાકાર 43 જોડે કરવાની જગ્યાએ 34 જોડે થઈ ગયો તો બંને જવાબમાં શું તફાવત આવે? તો મિત્રો આ દાખલામાં એક શોર્ટકટ ટ્રીક તમને આપું છું। 43 જોડે કરવાની જગ્યાએ 34 જોડે થઈ ગયો તો પહેલા આ બંનેની બાદબાકી કરી દો। જે જવાબ આવે એનો 1354 વડે ગુણાકાર કરો એટલે ડાયરેક્ટ તમને જવાબ મળશે। પછી આગળ જોઈએ આપણે ચેપ્ટર 3 ની અંદર 3 ગુણના દાખલાઓ છે। 96, 108 અને 132 નો ગુસ્સા અવિભાજક અવયવની રીતે શોધો। ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ તમે શીખ્યા છો। અને બીજો દાખલો છે લસાનો 26, 48 અને 128 નો લસા અવિભાજક અવયવની રીતે કરો। લસા લઘુત્તમ સામાન્ય અવયવ। આ 3 ગુણના દાખલા છે। આગળ આપણે જોઈએ, આગળ ચેપ્ટર 4 ની અંદર આકૃતિ વાળા દાખલા છે જે 3 માર્ક્સમાં આવશે। જો આકૃતિ તમારી સામે છે, આમાં 3 સવાલ છે। 3 સવાલ, એક સવાલનો 1 માર્ક્સ, 3 સવાલના 3 માર્ક્સ। તમે જુઓ કે કુલ કેટલા રેખાખંડ છે તમે આકૃતિમાં જોઈ શકો છો। 2 રેખાખંડ છે પણ આમાં કુલ 6 રેખાખંડ બને છે। કેવી રીતે? તો કે જુઓ OA, OB, OC, OD આ કુલ 4 રેખાખંડ અને બાકીના 2 રેખાખંડ છે AB અને CD। આવી રીતે 4 સવાલનો તમારે 3 સવાલનો જવાબ આપવાનો છે તો 3 માર્ક્સ મળશે। બીજો દાખલો છે ખૂણાવાળો, ખૂણો CAB અથવા BAC। આમાં પણ એવી રીતે 4-5 સવાલો મૂક્યા છે પણ પૂછાશે પરીક્ષામાં કોઈ પણ 3। આગળ જોઈએ, ચેપ્ટર 5 ની અંદર એક સાબિતીનો દાખલો છે। બહુ સરસ મજાનો સાબિતીનો દાખલો છે કે સાબિત કરો કે બિંદુ D એ રેખાખંડ એજ નું મધ્ય બિંદુ છે। બિંદુ D એટલે અહીં આગળ જુઓ, બિંદુ D આ છે બિંદુ D, જે રેખાખંડ એજ નું મધ્ય બિંદુ છે। રેખાખંડ તમે જોયો બિંદુ D જે વચ્ચે છે સેન્ટરમાં, એની જમણી બાજુ અને ડાબી બાજુ કેટલા અંક આપેલા છે, કેટલા એકમ આપેલા છે, એવી રીતે સાબિતી કરવાની છે બાળકો। અને આગળ આપણે જોઈએ 3 માર્ક્સના દાખલામાં ચેપ્ટર 6 માંથી બાદબાકીના દાખલા અને સરવાળાના દાખલા પૂછાશે। બરાબર, આનું સાદુરૂપ આપવાનું છે। મિત્રો જ્યારે પણ તમે માઇનસ વાળા દાખલા હોય અને કાઉન્ટ છોડો ત્યારે માઇનસ પ્લસ ની જે થિયરી છે એ યાદ કરી લેવાની છે। આ બંને માઇનસ પ્લસ થાય છે, આ બંને માઇનસ પ્લસ થશે, આ બંને માઇનસ પ્લસ થશે। ક્યારે થશે? જ્યારે કાઉન્ટ છૂટે ત્યારે। એવી રીતે આમાં પણ 2 માઇનસ આપેલા છે નજીક નજીક એટલે પ્લસ થઈ જાય, આમાં પ્લસ માઇનસ છે એટલે માઇનસ જ થશે। અને છેલ્લે જોઈએ સરવાળાનો દાખલો છે, આમાં પણ કાઉન્ટ છોડો અને માઇનસ પ્લસ ની થિયરીનો ઉપયોગ કરવાનો। આગળ જોઈએ બાળકો, છઠ્ઠા ચેપ્ટર ની અંદર આગળ છે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકનો સરવાળો કરો, જેમાં -2 + 6 આમાં એક સંખ્યા રેખા બનાવવાની છે અને સંખ્યા રેખા બનાવી અને આનો જવાબ મેળવવાનો છે। અને અંતે સંખ્યા રેખાની મદદથી ફરી માઇનસ વાળો એક દાખલો આવે છે બાળકો। સંખ્યા રેખાની મદદથી કિંમત શોધવાની છે, જેમાં આ 2 માઇનસ છે શું થશે? -8 પ્લસ અને આ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી અને કિંમત મેળવવાની છે। આ 3 ગુણના મોસ્ટ આઈએમપી દાખલાઓ છે। અને હવે આપણે આગળ વાત કરી રહ્યા છીએ 5 ગુણના દાખલાઓ। મિત્રો આ 5 ગુણના દાખલાઓ આગળ હું તમને આપું છું અત્યારે। એ 5 ગુણના દાખલો પરીક્ષામાં 100% પૂછાશે। જેમાં આપણે જોઈએ ચેપ્ટર 3 ની અંદર છે કે એક વેપારી પાસે એક પ્રકારનું 120 લીટર, બીજા પ્રકારનું 180 લીટર ને ત્રીજા પ્રકારનું 240 લીટર તેલ છે। આ ત્રણેય પ્રકારના તેલનો એક સમાન સમર્થતા ધરાવતા
ડબ્બામાં ભરીને વેચવા માંગે છે તો આવા પ્રકારના ડબ્બાની સૌથી વધુ મિત્રો સૌથી વધુ સમજતા દાખલાની રકમની બરાબર સમજો. સૌથી વધુ એટલે ગુસ્સા હોય, ગુરુત્તમ સામાન્ય અવયવ, અને ગુરુત્તમ એટલે સૌથી મોટો ગુરુત્તમ સામાન્ય અવયવ. 5 માર્ક્સનો દાખલો છે, ગુસ્સા કરવાનો છે. આગળનો દાખલો જોઈએ. 3 જુદી જુદી ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે. જો સવારે 7 વાગે બદલાય તો હવે એક સાથે બદલાય તે રીતે ફરીથી કયા સમયે એક સાથે બદલાશે? ફરીથી એક સાથે ક્યારે બદલાશે? મિત્રો આ દાખલો છે લસાનો, લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 48, 72 અને 108 આ ત્રણનો લસા કરવાનો છે. લસા કરીને તમે દાખલાને આગળ વધારી શકો છો. આગળ જોઈએ આપણે આકૃતિ વાળા દાખલા છે, ચેપ્ટર 4 ની અંદર આવે છે. તમે જુઓ, આમ 5 માર્ક્સના દાખલા હોય એટલે 5 સવાલ હોય, અહીંયા આગળ 4 સવાલ છે, એક 5મો સવાલ પણ પરીક્ષામાં તમારે આવશે. આગળ જોઈએ 5 માર્ક્સના દાખલામાં આગળ જોઈએ તો આમાં 7 સવાલ આપેલા છે. આમાં પરીક્ષામાં કોઈ પણ 5 સવાલ આવશે, કારણ કે 5 માર્ક્સનો દાખલો છે અને 5 માર્ક્સનો દાખલો હોય તો 5 સવાલ પરીક્ષામાં પૂછાય. આ સવાલ તમે જોઈ લો, આ સવાલ દરેક પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી દાખલો છે અને 7 માંથી કોઈ પણ 5 દાખલા પૂછાશે. તો મિત્રો આપણે 3 માર્ક્સ અને 5 માર્ક્સ દાખલાની વાત કરી છે. પરીક્ષામાં પૂછાય એવા અગત્યના દાખલાઓ છે. આપણે ક્લાસની અંદર આપણે બધા દાખલાઓનું સોલ્યુશન કર્યું છે, પણ એકવાર ઘરે પણ તમારે આની પ્રેક્ટિસ કરવાની છે અને પરીક્ષા એકદમ નજીક આવી રહી છે. નવરાત્રી પતે અને તરત જ પરીક્ષા છે, તો બાળકો તૈયાર થઈ જાઓ. પરીક્ષાની અંદર સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે. થેન્ક યુ.